Hello everyone, good morning. Today we will start our lecture. આજનો આપણો ટોપિક શું છે? તો હાઇડ્રોજન બેક્ટેરિયા. હવે આપણે આગળ છે એ બધા બેક્ટેરિયા મેં તમને કીધા હતા કેમો ઓટોટ્રોફિક બેક્ટેરિયા હતા કે કયા કયા નાઇટ્રીફાઈંગ બેક્ટેરિયા, સલ્ફર ઓક્સિડાઇઝર્સ, આયરન બેક્ટેરિયા એન્ડ હાઇડ્રોજન બેક્ટેરિયા. બરાબર, તો એમાંથી આપણે આગળના 3 બેક્ટેરિયા છે એ ભણી ગયા કે શેના માટે યુઝફુલ છે, એ બેક્ટેરિયામાં કેટલી કેટલી જીનસ ઇન્ક્લુડેડ છે, એની કેરેક્ટરિસ્ટિક શું જોવા મળે છે, આ બધું આપણે જોયું. આજનો આપણો ટોપિક શું છે? હાઇડ્રોજન બેક્ટેરિયા. ફોર્થ વન બેક્ટેરિયા, હાઇડ્રોજન બેક્ટેરિયા. બરાબર, તો આ હાઇડ્રોજન બેક્ટેરિયા છે એમાં ફર્સ્ટ પોઈન્ટ આપણે જોઈએ તો મેની સ્પીસીસ એરોબિક બેક્ટેરિયા, કે એમાં ઘણી હાઇડ્રોજન બેક્ટેરિયામાં છે એ ઘણી સ્પીસીસ કેવી છે તો કે એરોબિક છે અને પોઝેસ ધ એબિલિટી ટુ ગ્રો કેમો ઓટોટ્રોફ્સ વિથ મોલેક્યુલ હાઇડ્રોજન. મતલબ કે એ શું કરે છે તો કે એવી એબિલિટી ધરાવે છે કે કેમો ઓટોટ્રોફિકલી છે એ ગ્રો થઈ શકે. અને કેમો ઓટોટ્રોફિકલી ગ્રો તો થશે પણ એની સાથે સાથે શું કરશે તો કે મોલેક્યુલર હાઇડ્રોજન છે એનો હાઇડ્રોજન ગેસ છે એ બહાર કાઢશે અને હાઇડ્રોજનનો પણ છે એ યુઝ કરતી હશે એઝ અ કાર્બન સોર્સ એન્ડ એઝ અ એનર્જી સોર્સ. તો ફર્સ્ટ પોઈન્ટ જોઈએ આપણે. મેની સ્પીસીસ એરોબિક બેક્ટેરિયા. ઘણી સ્પીસીસ કેવી છે? એરોબિક છે, કે જેને ઓક્સિજનની જરૂર પડતી હશે ગ્રો થવા માટે. એન્ડ પોઝેસ ધ એબિલિટી ટુ ગ્રો કેમો ઓટોટ્રોપ્સ. હવે કેમો ઓટોટ્રોપ્સ હશે તો એની સાથે શું હશે? હાઇડ્રોજન વાયુ હશે કે હાઇડ્રોજન ગેસ છે મોલેક્યુલર હાઇડ્રોજન. એની સાથે મોલેક્યુલર હાઇડ્રોજન છે ત્યાં પ્રેઝન્ટ હશે. બરાબર, ત્યાર પછી નેક્સ્ટ પોઈન્ટ શું છે તો કોન્ટ્રાસ્ટ ટુ અધર ઓર્ગેનિઝમ્સ હાઇડ્રોજન બેક્ટેરિયા યુઝ એઝ અ વાઇડ રેન્જ ઓફ ઓર્ગેનિક કમ્પાઉન્ડ. કે હાઇડ્રોજન બેક્ટેરિયા છે એ શું કરતા હશે તો કે ઓર્ગેનિક કમ્પાઉન્ડ છે એનો એઝ અ કાર્બન સોર્સ એન્ડ એઝ અ એનર્જી સોર્સ તરીકે છે એ યુઝ કરતા હશે. તો નેક્સ્ટ પોઈન્ટ ઇઝ અધર બેક્ટેરિયા use a wide range of organic compound. હવે બેક્ટેરિયાને છે સર્વાઈવ રહેવા માટે શેની જરૂર પડતી હશે તો કે કાર્બન સોર્સની જરૂર પડતી હશે એન્ડ એનર્જી સોર્સની પણ જરૂર પડતી હશે. તો એઝ અ કાર્બન સોર્સ તરીકે છે એન્ડ એનર્જી સોર્સ તરીકે છે એ ઓર્ગેનિક કમ્પાઉન્ડનો છે યુઝ કરતા હશે. તો અધર બેક્ટેરિયા યુઝ અ વાઇડ રેન્જ ઓફ ઓર્ગેનિક કમ્પાઉન્ડ એ કાર્બન એન્ડ એનર્જી સોર્સિસ. બરાબર, ત્યાર પછી નેક્સ્ટ પોઈન્ટ આપણે જોઈએ કે મોસ્ટ ઓફ બેક્ટેરિયા પ્લેસ્ડ ઇન અ જીનસ. કે ઘણા બેક્ટેરિયા છે એની જગ્યાએ હાઇડ્રોજન બેક્ટેરિયા ઘણા બધા એવા છે કે એમાં જીનસ હોય છે. કઈ તો કે હાઇડ્રોજીનોમોનાસ. જીનસનું ફર્સ્ટ જીનસનું એક નામ છે જીનસ હાઇડ્રોજીનોમોનાસ. બરાબર, ત્યાર પછી નેક્સ્ટ પોઈન્ટ શું છે કે ધ એન્ઝાઇમોલોજી ઓફ હાઇડ્રોજન ઓક્સિડન્ટ્સ. હવે હાઇડ્રોજન બેક્ટેરિયા શું કરતા હશે
તો કે હાઇડ્રોજનનું ઓક્સિડેશન કરતા હશે. આપણે આગળ બધી સાયકલમાં જોઈ લીધું કે આયરન બેક્ટેરિયા છે એ શું કરતા હતા, તો કે આયરનનું ઓક્સિડેશન, Fe2 મતલબ કે ફેરસ આયનનું ઓક્સિડેશન કરતા હતા. ત્યાર પછી નાઇટ્રિફાઈંગ બેક્ટેરિયામાં જોયું એમોનિયાનું ઓક્સિડેશન, નાઇટ્રેટ ઓક્સિડેશન, તો એ નાઇટ્રિફાઈંગ બેક્ટેરિયા કરતા હતા. બરાબર. એવી રીતે છે આમાં હાઇડ્રોજીનોમોનાસ છે એ એની જીનસ છે, અને હાઇડ્રોજન બેક્ટેરિયા બીજા ઘણા બધા છે કે જે શું કરતા હશે, હાઇડ્રોજનનું ઓક્સિડેશન કરતા હશે. તો હવે આ હાઇડ્રોજનનું ઓક્સિડેશન કરે છે આ બેક્ટેરિયા, એવું છે. એના ઉપર સ્ટડી કોને કર્યું હતું, તો H.G. સ્લેગેલે છે એન્ડ હિઝ કોવર્કર્સ, મતલબ કે H.G. સ્લેગેલ છે માઇક્રોબાયોલોજિસ્ટ કે જેને શું કર્યું હતું કે આના ઉપર સ્ટડી કર્યું હતું કે હાઇડ્રોજનનું ઓક્સિડેશન છે એ હાઇડ્રોજન બેક્ટેરિયા દ્વારા થાય છે, અને છે એના બીજા કોવર્કર્સ મતલબ કે એની સાથે કામ કરતા બીજા કોવર્કર્સોએ પણ એને મદદ કરી હતી આના ઉપર સ્ટડી કરવામાં. સો નેક્સ્ટ પોઈન્ટ ઇઝ ધ એન્ઝાઇમોલોજી of hydrogen oxidation has been studied by H.G. Schlegel. H.G. Schlegel and his co-workers. ઓકે, ધેન નેક્સ્ટ પોઈન્ટ, મોસ્ટ ઓફ હાઇડ્રોજન બેક્ટેરિયા છે એ કેવા હશે, તો કે સિંગલ હાઇડ્રોજીનેઝ એન્ઝાઇમ. હવે આપણે અહીંયા કીધું કે એન્ઝાઇમોલોજી, હાઇડ્રોજનનું ઓક્સિડેશન છે એ એન્ઝાઇમોલોજી, કે જે બેક્ટેરિયા છે એને શેની જરૂર પડતી હશે, તો કે કોઈ એન્ઝાઇમની જરૂર પડતી હશે. તો સિંગલ હાઇડ્રોજીનેઝ છે વીઝ કેટાલાઇઝ ધ રિએક્શન, મતલબ કે એ છે એ શું કરતા હશે, કેટાલાઇઝ રિએક્શન કરતા હશે. સો નેક્સ્ટ પોઈન્ટ ઇઝ ધ most hydrogen bacteria have single hydrogenase આ હાઇડ્રોજીનેઝ શું છે, તો કે એન્ઝાઇમ which catalyzed the reaction. ઓકે, તો આપણે હાઇડ્રોજન બેક્ટેરિયા છે એમાં એન્ઝાઇમની પણ જરૂર પડે છે એવું આપણે જોયું. તો નેક્સ્ટ આખો એના ઉપર છે એક ટેબલ બનાવવામાં આવ્યું છે કે હાઇડ્રોજન ઓક્સિડાઇઝિંગ બેક્ટેરિયા છે અને તેના હાઇડ્રોજીનેઝ જે એન્ઝાઇમ છે એના ઉપરથી આખું એક ટેબલ બનાવવામાં આવ્યું છે. તો આપણે જોઈએ નેક્સ્ટ. હાઇડ્રોજન ઓક્સિડાઇઝિંગ બેક્ટેરિયા and their hydrogenase enzyme. બરાબર. હવે આમાં હાઇડ્રોજન ઓક્સિડાઇઝિંગ બેક્ટેરિયા મતલબ કે કેટલાક ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા હશે, કેટલાક ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા હશે. તો એ ગ્રામ નેગેટિવ અને પોઝિટિવ બેક્ટેરિયા છે એ શેના ઉપર ડિપેન્ડ હોય છે, તો અમુક બેક્ટેરિયા એવા હશે કે જે સોલ્યુબલ એનએડી ઉપર ડિપેન્ડન્ટ હશે, અને કેટલાક એવા હશે કે પર્ટિક્યુલેટ સાઇટોક્રોમ ડિપેન્ડન્ટ હશે, મતલબ કે સાઇટોક્રોમ ઉપર છે એ પર્ટિક્યુલરલી ડિપેન્ડ હશે. તો આપણે એવા પહેલાં તો ગ્રામ નેગેટિવ અને ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયાના એક્ઝામ્પલ જોઈએ. તો ફર્સ્ટ ઓફ ઓલ ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા. બરાબર. ત્યાર પછી એમાં ગ્રામ નેગેટિવ બેક્ટેરિયામાં છે આપણે જોઈએ સોલ્યુબલ એનએડી ડિપેન્ડન્ટ. બરાબર. ત્યાર પછી અમુક એવા હશે કે જે પર્ટિક્યુલેટ સાઇટોક્રોમ ડિપેન્ડન્ટ હશે.
સાઇટોક્રોમ ડિપેન્ડન્ટ. બરાબર. તો ગ્રામ નેગેટિવ બેક્ટેરિયાના આપણે એક્ઝામ્પલ જોઈએ તો ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા પહેલાં ફર્સ્ટ વન ઇઝ આલ્કલીજન્સ. હવે આલ્કલીજન્સ છે એ શું હશે તો કે સોલ્યુબલ એનએડી ડિપેન્ડન્ટ, મતલબ કે એનએડી ઉપર છે એ ડિપેન્ડ હશે બટ પર્ટિક્યુલર સાઇટ્રોક્રોમ ઉપર છે એ ડિપેન્ડન્ટ હશે નહીં. તો આપણે એની સામે જેના ઉપર ડિપેન્ડન્ટ હશે એની સામે પ્લસ કરશું અને જેના ઉપર સાઇટોક્રોમ ડિપેન્ડન્ટ નહીં હોય તો માઇનસ, અને જો ડિપેન્ડન્ટ હશે તો આપણે પ્રેઝન્ટ છે એવી પ્લસની નિશાની કરશું. ત્યાર પછી એક્વાસ્પાયરિલિયમ. આ બધા બેક્ટેરિયા, આ બધી જીનસ છે ગ્રામ નેગેટિવ બેક્ટેરિયાની કે જે તમે થર્ડ સેમમાં છે આ બધી ભણી ગયા છો. બધાની કેરેક્ટરિસ્ટિક શું છે એ બધું તમે લોકો જોઈ ગયા છો. હવે એક્વાસ્પાયરિલિયમ છે એ શું હશે તો કે સોલ્યુબલ એનએડી ઉપર ડિપેન્ડન્ટ નહીં હોય બટ સાઇટોક્રોમ ઉપર છે એ ડિપેન્ડન્ટ હશે. ત્યાર પછી થર્ડ આપણે જોઈએ એઝોસ્પાયરિલિયમ. થર્ડ જીનેરા છે એઝોસ્પાયરિલિયમ. હવે આ એઝોસ્પાયરિલિયમ છે એ પણ છે એનએડી ઉપર ડિપેન્ડન્ટ નથી હોતી અને સાઇટોક્રોમ ઉપર છે એ ડિપેન્ડન્ટ હોય છે. બરાબર. ત્યાર પછી નેક્સ્ટ જીનેરા આપણે જોઈએ સ્યુડોમોનાસ. સ્યુડોમોનાસ છે, જે સ્યુડોમોનાસ છે એ પણ છે એનએડી ઉપર ડિપેન્ડન્ટ નહીં હોય બટ સાઇટોક્રોમ ઉપર છે એ ડિપેન્ડન્ટ હશે. બરાબર. હવે અહીંયા હું બતાવતી નથી કે એનએડી ઉપર ડિપેન્ડન્ટ, સોલ્યુબલ એનએડી ડિપેન્ડન્ટ એન્ડ સાઇટોક્રોમ ડિપેન્ડન્ટ, બિકોઝ આગળ છે એ બતાવ્યું છે. ત્યાર પછી સ્પાયરિલિયમ. હવે સ્પાયરિલિયમ છે એ કોના ઉપર ડિપેન્ડન્ટ હશે, મતલબ કે એ સોલ્યુબલ એનએડી ઉપર છે એ ડિપેન્ડન્ટ હશે બટ સાઇટોક્રોમ ઉપર ડિપેન્ડન્ટ નહીં હોય. બરાબર. ત્યાર પછી છે ફ્લેવોબેક્ટેરિયમ. ફ્લેવોબેક્ટેરિયમ એના ઉપર છે એનએડીમાં ક્વેશ્ચન માર્ક છે. બરાબર. એન્ડ સાઇટોક્રોમમાં છે એ શું કહેવાય, સાઇટોક્રોમ પર્ટિક્યુલર સાઇટોક્રોમ ઉપર ડિપેન્ડન્ટ છે. હવે ક્વેશ્ચન માર્ક કેમ કરવામાં આવ્યું હશે તો ફ્લેવોબેક્ટેરિયમ છે એને સાઇટોક્રોમ ઉપર તો ડિપેન્ડન્ટ છે જ બટ સોલ્યુબલ એનએડી ઉપર છે એ ડિપેન્ડન્ટ છે કે નહીં એના ઉપર છે હજી સ્ટડી ચાલુ છે. મતલબ કે એના ઉપર એવું કોઈ પ્રૂફ નથી કર્યું કે એ એના ઉપર એનએડી ઉપર ડિપેન્ડન્ટ નથી અને છે એવું કાંઈ પણ છે. હજી માઇક્રોબાયોલોજિસ્ટ છે, સાયન્ટિસ્ટ છે, એવું આના ઉપર કોઈ પ્રૂફ નથી કરી શક્યા કે એ એના ઉપર ડિપેન્ડન્ટ છે કે નહીં. એટલે એના ઉપર છે હજી એક ક્વેશ્ચન માર્ક બનીને રહી ગયું છે. બરાબર. ત્યાર પછી રેલ્સ્ટોનિયા યુટ્રોપા. રેલ્સ્ટોનિયા યુટ્રોપા છે કે જે એનએડી ઉપર છે એ ડિપેન્ડન્ટ હશે અને પર્ટિક્યુલર સાઇટોક્રોમ ઉપર પણ ડિપેન્ડન્ટ હશે. મતલબ કે આ એક એવો બેક્ટેરિયા છે કે જે બંને ઉપર ડિપેન્ડન્ટ હશે. એનએડી ઉપર સોલ્યુબલ એનએડી ઉપર ડિપેન્ડન્ટ હશે એન્ડ પર્ટિક્યુલર સાઇટોક્રોમ ઉપર પણ ડિપેન્ડન્ટ હશે. બરાબર. તો આ બધા આપણે ગ્રામ નેગેટિવ બેક્ટેરિયાના એક્ઝામ્પલ જોયા. ત્યાર પછી આ ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા આપણે જોઈએ. ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયામાં છે માઇકોબેક્ટેરિયા, નોકાર્ડિયા, આર્થ્રોબેક્ટર સ્પીસીસ છે. ત્યાર પછી રોડોકોકસ ઓપેકસ છે. આ બધા ઓર્ગેનિઝમ્સ છે એ શું રોલ ધરાવે છે આપણે એ જોઈએ. તો માઇકોબેક્ટેરિયા એના માટે છે એ શું જરૂરી છે, માઇકોબેક્ટેરિયા છે એના ઉપર પણ હજી એ પણ છે એ એનએડી ડિપેન્ડન્ટ છે કે નહીં એવો એક ક્વેશ્ચન માર્ક બનીને રહી ગયેલું છે બટ તે સાઇટોક્રોમ ડિપેન્ડન્ટ છે. ત્યાર પછી નોકાર્ડિયા છે.
બરાબર. હવે નોકાર્ડિયા છે એ શું જશે તો કે સોલ્યુબલ એનએડી ડિપેન્ડન્ટ હશે એન્ડ સાઇટોક્રોમ ડિપેન્ડન્ટ નથી. ત્યાર આર્થ્રોબેક્ટર સ્પીસીસ કે જે એનએડી સોલ્યુબલ એનએડી ઉપર ડિપેન્ડન્ટ નહીં હોય બટ પર્ટિક્યુલર સાઇટોક્રોમ ઉપર છે એ ડિપેન્ડન્ટ છે. ત્યાર પછી રોડોકોકસ ઓપેકસ. રોડોકોકસ ઓપેકસ છે કે જે એનએડી ઉપર ડિપેન્ડન્ટ હશે બટ સાઇટોક્રોમ ઉપર ડિપેન્ડન્ટ નહીં હોય. બરાબર. તો આ છે આપણે કેટલા બેક્ટેરિયા છે એ સોલ્યુબલ એનએડી ઉપર ડિપેન્ડન્ટ હતા અને પર્ટિક્યુલર સાઇટોક્રોમ ઉપર ડિપેન્ડન્ટ હતા એવા આપણે જોયા. બરાબર. ત્યાર પછી બે બેક્ટેરિયા એવા હતા કે જેનું એનએડી ઉપર ડિપેન્ડન્ટ છે કે નહીં એના ઉપર સ્ટડી થઈ રહ્યું છે. એક ગ્રામ નેગેટિવ હતા ફ્લેવોબેક્ટેરિયમ અને એક બીજા હતા કે ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા. કયા હતા? માઇકોબેક્ટેરિયા. બરાબર. કે જેના ઉપર હજી સ્ટડી ચાલુ છે કે એના ઉપર એવું ફિક્સ કરી નથી દીધું સાયન્ટિસ્ટે કે આ એનએડી ઉપર ડિપેન્ડન્ટ છે કે નથી એમ. હવે હાઇડ્રોજીનસ એન્ઝાઇમ છે એમાં હવે આ બધા બેક્ટેરિયા આપણે આખું ટેબલ જોયું કે જે ગ્રામ પોઝિટિવ અને ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા એનો યુઝ છે એ હાઇડ્રોજન છે એ એઝ અ ઇલેક્ટ્રોન ડોનર તરીકે કરતા હશે. તો આપણે ફર્સ્ટ જોઈએ કે હાઇડ્રોજીનેસ એન્ઝાઇમ છે હાઇડ્રોજીનેસ. બરાબર છે. તો હાઇડ્રોજીનેસ એન્ઝાઇમમાં ફર્સ્ટ પોઈન્ટ આપણે જોઈએ તો બેક્ટેરિયા listed in table used hydrogen. હવે એવું આગળ આપણે કીધું કે ઓટોટ્રોફિક બેક્ટેરિયા જે હશે એ શેના ઉપર ડિપેન્ડન્ટ હશે તો કે હાઇડ્રોજન ઉપર ડિપેન્ડન્ટ હશે. જો હાઇડ્રોજન ગેસ છે એના ઉપર છે એ ગ્રો થઈ શકતા હશે તો હાઇડ્રોજન ઉપર યુઝ હાઇડ્રોજન ઇઝ ધેર શેના માટે યુઝ કરતા હશે તો ઇલેક્ટ્રોન ડોનર ટુ ગ્રો chemolithotrophically with hydrogenase enzyme. બરાબર. કે તે બેક્ટેરિયા છે એ લિસ્ટેડ ઇન ટેબલ યુઝ હાઇડ્રોજન એઝ ધેર ઇલેક્ટ્રોન ડોનર ટુ ગ્રો કેમોલિથોટ્રોફિકલી. મતલબ કે એ કેમોલિથોટ્રોફિકલી છે એ ગ્રો થતા હશે અને એની સાથે છે હાઇડ્રોજીનેઝ એન્ઝાઇમ પણ છે એ ઇન્વોલ્વ હોય છે. ત્યાર પછી નેક્સ્ટ પોઈન્ટ ઇઝ મોસ્ટ ઓફ ધેમ હેવ અ સાઇટોક્રોમ ડિપેન્ડન્ટ. હવે આપણે જોયા કે એમાં ઘણા બધા એવા હતા કે સાઇટોક્રોમ ડિપેન્ડન્ટ હતા એન્ડ મોસ્ટ ઓફ આર નોટ ડિપેન્ડન્ટ સાઇટોક્રોમ એન્ડ મોસ્ટ ઓફ એવા હતા કે જે એનએડી ઉપર ડિપેન્ડન્ટ હતા. તો નેક્સ્ટ પોઈન્ટ મોસ્ટ ઓફ them have a cytochrome dependent. Particulate hydrogenase on their cytoplasmic membrane and રેલ્સ્ટોનિયા યુટ્રોફા. હવે રેલ્સ્ટોનિયા યુટ્રોફા આપણે આગળ એક એક્ઝામ્પલ જોયું ગ્રામ નેગેટિવ બેક્ટેરિયાનું
રેલ્સ્ટોનિયા ઇફ્ટ્રોફા એ શું હતું તો કે એનએડી ઉપર પણ ડિપેન્ડન્ટ હતા અને સાઇટોક્રોમ ઉપર પણ ડિપેન્ડન્ટ હતા. એન્ડ સેકન્ડ વન છે નોકાર્ડિયા. ઓટોટ્રોફિકા. possess a NAD plus dependent soluble hydrogenase in addition to particulate enzyme. The particulate enzyme. બરાબર. આપણે હવે શું જોયું તો કે મોસ્ટ ઓફ ધેમ હેવ અ સાઇટોક્રોમ ડિપેન્ડન્ટ. મોસ્ટ ઓફલી શું હશે તો કે સાઇટોક્રોમ ઉપર ડિપેન્ડન્ટ હશે અને પર્ટિક્યુલરલી હાઇડ્રોજિનેઝનો છે યુઝ કરતા હશે. એ હાઇડ્રોજિનેઝ છે એ ક્યાં હશે તો કે ઓન ધેર સાઇટોપ્લાઝમિક મેમ્બ્રેન ઉપર. એન્ડ નોકાર્ડિયા ઓટોટ્રોફિકા પોઝેસ અ એનએડી પ્લસ ડિપેન્ડન્ટ. હવે જે આ એક બેક્ટેરિયા બીજા કયા કીધા હતા નોકાર્ડિયા ઓટોટ્રોફિકા, ત્યાર પછી બીજા હતા કે રાલ્સ્ટોનિયા ઇફ્ટ્રોફા. એ બંને ઓર્ગેનિઝમ્સ છે કે જે શું હતા તો કે એનએડી પ્લસ ઉપર ડિપેન્ડન્ટ હતા અને બીજા જે હતા એ કોના ઉપર ડિપેન્ડન્ટ હતા તો કે સાઇટોક્રોમ ડિપેન્ડન્ટ હતા. ત્યાર પછી છે આપણે જોઈએ કે નેક્સ્ટ પોઈન્ટ શું છે કે એનએડી પ્લસ ઉપર ડિપેન્ડન્ટ જે હતા એને સોલ્યુબલ હાઇડ્રોજિનેસ છે એન્ઝાઇમ છે એ પણ એમાં શું થતો હતો તો કે એડ થયેલો હતો. ધેન નેક્સ્ટ પોઈન્ટ ઓનલી ધ સોલ્યુબલ એન્ઝાઇમ છે ઇઝ ફાઉન્ડ ઇન ધ થર્ડ ગ્રુપ. Only the enzyme is found in the third group. બરાબર છે કે એવું હતું કે ફક્ત છે એન્ઝાઇમ છે એ શેમાં શોધવામાં આવ્યો હતો તો કે ફક્ત ત્રીજા ગ્રુપમાં થર્ડ ગ્રુપમાં છે એ એન્ઝાઇમને શોધવામાં આવ્યો હતો. ધેન એમાં કયા કયા ઓર્ગેનિઝમ્સ છે એ ઇન્ક્લુડેડ હશે. એન્ઝાઇમ ઇઝ ફાઉન્ડ ઇન ધ થર્ડ ગ્રુપ. તો ઇન ઇન્ક્લુડેડ ગ્રુપ વિચ includes alkali joins denitrificans then alkali joins Rulendi and Rhodococcus opacus. આ ત્રણેય ઓર્ગેનિઝમ્સ છે આપણને એસીમાં ઇન્ક્લુડેડ હતા તો કે એન્ઝાઇમનું એક ત્રીજું ગ્રુપ છે અલગ રીતે છે એ શોધવામાં આવ્યું હતું એના ઉપર છે એ ડિપેન્ડન્ટ હતા. બરાબર. ત્યાર પછી નેક્સ્ટ પોઈન્ટ આપણે જોઈએ કે પર્ટિક્યુલેટ હાઇડ્રોજિનેસ જે એન્ઝાઇમ છે એ હાઈ અફિનિટી માટે છે એ શું કરશે તો કે સબસ્ટ્રેટને છે બેક્ટેરિયમ ટુ યુઝ હાઇડ્રોજન એટ અ લોડ કોન્સન્ટ્રેશન. Particulate next point the particulate hydrogenase has a high affinity ફોર ધ સબસ્ટ્રેટ. મતલબ કે સબસ્ટ્રેટ માટે છે એ એની અફિનિટી કેવી હશે તો કે હાઈ. ફોર
for the substrate, enabling the bacterium to use hydrogen as the low concentration. અને જે બેક્ટેરિયા છે એ હાઇડ્રોજનનો યુઝ એઝ અ લો કોન્સન્ટ્રેશન તરીકે કરતા હશે કે હાઇડ્રોજનનું કોન્સન્ટ્રેશન કેવું હશે લો અને છે એ બેક્ટેરિયાનો યુઝ કરતા હશે. સો નેક્સ્ટ પોઈન્ટ, ધ બેક્ટેરિયા to use hydrogen at a low concentration. બરાબર છે. ત્યાર પછી નેક્સ્ટ પોઈન્ટ, ઓર્ગેનિઝમ વિથ ઓનલી ધ પર્ટિક્યુલેટ હાઇડ્રોજીનસ, કે જે પર્ટિક્યુલરલી જે હાઇડ્રોજીનસ એન્ઝાઇમ છે ઓર્ગેનિઝમ સાથે એ શું કરશે તો કે રિવર્સ ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ ટુ રિડ્યુસ એનએડી, કે ઇલેક્ટ્રોનને ટ્રાન્સપોર્ટ કરશે અને શું કરશે એમાંથી એનએડીને રિડ્યુસ કરશે. સો નેક્સ્ટ પોઈન્ટ, ઓર્ગેનિઝમ્સ વિથ only the particulate hydrogenase employ reverse electron transport to reduce, શું રિડ્યુસ કરશે એનએડી પ્લસ. બરાબર છે. ત્યાર પછી નેક્સ્ટ પોઈન્ટ, ઇન મોસ્ટ કેસીસ, કે મોસ્ટ ઓફલી કેસમાં શું થાય છે તો કે હાઇડ્રોજીનેસ છે એમાંથી શું કરશે હાઇડ્રોજન ઓક્સિડાઇઝિંગ બેક્ટેરિયા છે એ હાઇડ્રોજનને પ્રોડ્યુસ નહીં કરતા હોય. સો નેક્સ્ટ પોઈન્ટ ઇઝ, ઇન મોસ્ટ કેસીસ the hydrogenase from hydrogen oxidizing bacteria cannot produce hydrogen. શું કીધું કે મોસ્ટ ઓફલી કેસમાં છે હાઇડ્રોજીનેઝમાંથી જે હાઇડ્રોજન ઓક્સિડાઇઝિંગ બેક્ટેરિયા કોને કહેશું કે જે હાઇડ્રોજનનું ઓક્સિડેશન કરતા હશે એ છે એ હાઇડ્રોજન છે એ પ્રોડ્યુસ કરતા નથી. બરાબર. ધેન નેક્સ્ટ પોઈન્ટ, ધીઝ એન્ઝાઇમ્સ આર રિફર ટુ એઝ અ, હવે જે આ એન્ઝાઇમ છે એ શેના તરીકે રિફર કરવામાં, ધીઝ એન્ઝાઇમ આર referred to as a uptake hydrogenase. અપટેક હાઇડ્રોજીનેસ તરીકે છે એ એન્ઝાઇમને રિફર કરવામાં આવે છે એન્ડ ડિફરન્શિએટ ધેમ ફ્રોમ ધોઝ ઓફ એનએરોબિક બેક્ટેરિયા. મતલબ કે છે એમાં શું હશે તો કે એનએરોબિક બેક્ટેરિયા છે એ આનો એન્ઝાઇમ તરીકે છે એ રિફર કરતા હશે. ધેન એનએરોબિક બેક્ટેરિયલ એન્ઝાઇમ્સ આર કોલ્ડ ઇવોલ્યુશન હાઇડ્રોજીનેસ, કે હવે આમાં એવું કીધું કે એનએરોબિક બેક્ટેરિયા છે એ આ હાઇડ્રોજીનેઝ એન્ઝાઇમનો છે એ યુઝ કરતા હશે તો એને કેવા કહેશું આપણે તો ઇન ધ anaerobic bacterial enzymes are called, એવા એન્ઝાઇમને શું કહેશું ઇવોલ્યુશન હાઇડ્રોજીનેઝ. કે જે એન્ઝાઇમને આપણે શું કહેશું ઇવોલ્યુશન હાઇડ્રોજીનેઝ એન્ઝાઇમ છે
એના તરીકે ઓળખાશે. બરાબર. ત્યાર પછી નેક્સ્ટ પોઈન્ટ, ધ ફંક્શન ઓફ ઇવોલ્યુશન હાઇડ્રોજિનેઝ ઇઝ ડિસ્પોઝ ઓફ ઇલેક્ટ્રોન જનરેટેડ ફ્રોમ ફર્મેન્ટેટિવ મેટાબોલિઝમ બાય રિડ્યુસિંગ પ્રોટોન. કે ધ ફંક્શન ઓફ, કે આ વર્ક શું કરતું હશે ઇવોલ્યુશન હાઇડ્રોજિનેઝ, તો ધ ફંક્શન ઓફ it is ડિસ્પોઝ ટુ, શું કરશે, ડિસ્પોઝ ટુ ઇલેક્ટ્રોન, ઇલેક્ટ્રોન્સ જનરેટેડ, કે જે ઇલેક્ટ્રોન જનરેટ થતા હશે એને શું કરી નાખશે, ડિસ્પોઝ ફ્રોમ, એ ઇલેક્ટ્રોન છે એ શેમાંથી જનરેટ થતા હશે, ફ્રોમ ફર્મેન્ટેટિવ મેટાબોલિઝમ, ફર્મેન્ટેટિવ મેટાબોલિઝમ કોના દ્વારા, તો કે રિડ્યુસિંગ પ્રોટોન દ્વારા, કે રિડ્યુસિંગ પ્રોટોન થ્રુ છે એ શું થતા હશે, ફર્મેન્ટેટિવ મેટાબોલિઝમ છે, ફર્મેન્ટેટિવ મેટાબોલિઝમ્સ છે એમાંથી ઇલેક્ટ્રોન જનરેટ થતા હશે, એને ડિસ્પોઝ કરવાનું કામ કરશે ઇવોલ્યુશન હાઇડ્રોજિનેસ. બરાબર. એના ઉપરથી એક આખી રિએક્શન કીધી છે આપણને કે બે હાઇડ્રોજનના 2 મોલ હાઇડ્રોજન હોય છે. બરાબર. એ શું કરશે, તો કે 2 ઇલેક્ટ્રોનને રિડ્યુસ કરશે એન્ડ હાઇડ્રોજન ગેસ છે એને શું કરશે, હાઇડ્રોજન ગેસમાં કન્વર્ટ કરશે. હવે આ પ્રોસેસ છે હાઇડ્રોજન ગેસમાં બે મોલ હાઇડ્રોજનના છે એ 2 ઇલેક્ટ્રોન રિડ્યુસ કરે અને હાઇડ્રોજન ગેસ બનાવે, એ આખી રિવર્સ પ્રક્રિયા પણ છે આપણને જોવા મળે છે, રિવર્સ રિએક્શન પણ જોવા મળે છે. બરાબર. ત્યાર પછી જે આ હાઇડ્રોજન ગેસ મળ્યો હશે એનું શું થશે, તો કે હાઇડ્રોજન ગેસ પ્લસ ઇલેક્ટ્રોન એનું શું થશે, ઓક્સિડાઇઝડ, કે ઓક્સિડેશન થશે અને શું બનાવશે, તો કે ઇલેક્ટ્રોન કેરિયર, રિડ્યુસ, કે જે ઇલેક્ટ્રોનને શું કરતા હશે, કેરી કરતા હશે, એને છે એ રિડ્યુસ કરશે. બરાબર. તો હવે જ્યારે આ હાઇડ્રોજનનું ઓક્સિડેશન થશે, બરાબર, ત્યારે છે એ શું યુઝ થશે, તો કે અપટેક હાઇડ્રોજિનેઝ એન્ઝાઇમ, અપટેક હાઇડ્રોજિનેઝ એન્ઝાઇમ. અને જ્યારે 2 મોલ હાઇડ્રોજન છે એ 2 ઇલેક્ટ્રોનને પ્લસ 2 ઇલેક્ટ્રોન રિડ્યુસ કરતા હશે ત્યારે કયો યુઝ થશે, તો કે ઇવોલ્યુશન એન્ઝાઇમ, કે જે આપણે જોયો તો એનએરોબિક બેક્ટેરિયલ એન્ઝાઇમ્સ છે. હાઇડ્રોજિનેઝ, ઇવોલ્યુશન હાઇડ્રોજિનેઝ. બરાબર છે. તો આ આખી પ્રોસેસ છે એમાં પર્ટિક્યુલર હાઇડ્રોજિનેઝ ઓફ ધ થર્મોફિલિક કેમોઓટોટ્રોફિક, મતલબ કે કેમોલિથોટ્રોફ છે કે જે થર્મોફિલિક હશે અને એના માટે છે એ હાઇડ્રોજિનેઝ, પર્ટિક્યુલર હાઇડ્રોજિનેઝ એન્ઝાઇમ છે એ જરૂરી હોય છે. એની એક એક્ઝામ્પલ આપ્યું છે કેમોલિથોટ્રોફિકનું કે હાઇડ્રોજિનો વિબ્રિયો મેરિનસ. એ શું હશે, તો કે એનએડી ઉપર ડિપેન્ડન્ટ હશે અને કેટાલાઇઝ ધ રિવર્સ રિએક્શન, મતલબ કે કેટાલાઇઝની રિવર્સ રિએક્શન આપી હશે. બરાબર. તો આજે આપણે આ ભણ્યા કે હાઇડ્રોજન બેક્ટેરિયા, એમાં શું મેઇન રોલ શેનો હતો, તો કે હાઇડ્રોજિનેઝ એન્ઝાઇમનો. તો એના ઉપર છે આખું શિગેલાએ, HG શિગેલાએ છે સ્ટડી કર્યું હતું કે એન્ઝાઇમ છે એ એમાં શું રોલ ધરાવે છે. બરાબર. તો એમાં આપણે શું જોયું કે ગ્રામ નેગેટિવ પોઝિટિવ બેક્ટેરિયા છે એ સોલ્યુબલ NAD+ ઉપર ડિપેન્ડન્ટ હતા અને અમુક હતા સાઇટોક્રોમ ડિપેન્ડન્ટ હતા. બરાબર. એમાં 2 રિએક્શન જોઈ આપણે અને ઇવોલ્યુશન હાઇડ્રોજિનેઝ એન્ઝાઇમ કોને કહીએ છીએ એ જોયું એન્ડ અપટેક હાઇડ્રોજિનેઝ. બરાબર છે. તો હવે આપણે નેક્સ્ટ ટોપિક છે એ નેક્સ્ટ બેક્ટેરિયા ભણવાના છે, લેક્ટિક એસિડ બેક્ટેરિયા, જે નેક્સ્ટ લેક્ચરમાં ભણશું. થેન્ક યુ.